રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી પીપળેશ્વર મહાદેવ 23મો વાર્ષિક પાટોત્સવ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે સાંજે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પાસે આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ 23મો વાર્ષિક પાટોત્સવ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરને સરસ સમજાવટ કરવામાં આવ્યા ફૂલોથી, જેમ ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, વોર્ડ નંબર 11ના પ્રમુખ ભાર્ગવભાઈ, વિસ્તારના કાર્યકર્તાઓ તથા ભંડારા મહાપ્રસાદ વિસ્તારના રહીશોએ લાભ લીધો હતો। આજરોજ જૂના પાદરા રોડ ટાગોરનગર સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવનો 23મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોલેનાથની આખા દિવસની પૂજા અને અત્યારે મહાપ્રસાદી 5 થી 7 હજાર લોકોની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે આ ઢોલનું સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ભક્તોએ એનો ખૂબ જ આનંદ લીધો અને અત્યારે હવે બધા પ્રસાદી લઈ રહ્યા છે। આ પીપળેશ્વર મહાદેવ મંદિરનો 23મો પાટોત્સવ છે।